કરે છે જીવ શાંતિ લે જાણી લે ભક્તિ કરો મારા ફૂલ કરી પાંખડી ભક્તિ કરો મારા ખાંડા કરી ધાર એક કોર મહાપુરુષો કે ખાંડાની ધાર જેમ પરવાની ધારમાં બે આવું ભક્તિ કરવી બે બરાબર છે ભાઈ તો આ એક કોર કેમ કે ફૂલ જેવી ફૂલની પાંખડી જેવું છે હા ફૂલ તો કેવું હળવું કેવું કોણું મહાપુરુષની બહુ વાત સાચી છે ભાઈ કારણ ખાંડાની ધાર કેમ કીધું જો હઠ પકડી તમે 8 રૂપી ભક્તિ કરો તો તરવાની ધાર માથે હારવા જેવું છે કારણ હા જય ગુરુદેવ હા તો પતી ગયા ને જય ગુરુદેવ કારણ કીધું ભક્તિની અંદર ખોટ નહીં આવે ભાઈ જીવનની અંદર પહેલી કડીમાં કીધું કર્મના ખોટા જે નર હોય કાંઈ કંપે એની મનની માય ખોટ કરો ને આપણે ધુજારી આવે શરીરમાં હા એટલે આપણે ખોટો કરો ને ધુજારી આવે શરીર ધુજે મને ભાઈ તમને કહું શું કહું એમ તાર ચડીને એમ કંપવા માંડે આ કાયા અંદરથી ઓલા માકારો કરે કર્મા કર્મા આ મન તો કે કરવું હે તો આ મને ભૂજવા મળે કે તું મને કામ મારવા તૈયાર છો એમ કહો કાયા રાણી હશે ને સદા જીવને સમજાય આ અનુભવ કરવા જેવું જીવન મને અંદર છે માનવ દેહ મળ્યો ભક્તિ છે ને ભક્તિ એક ભાવની છે ભક્તિ પ્રેમની છે અને ભક્તિ લીધા પછી મુકાય નહીં નકર લેવાય નહીં કરાય નહીં જો આ કડી ઉપડી ધર્મના ધોરી ઘર લઈને આવશે માનો દર્દી આવે ને 20 મણ વજન ભેળવા આમ ચડા આવે ને ચડા ચડીનો પણ ઢીચણિયા વાળી ચડીએ પાછા પગલા નો ભર્યો કારણ ધોરી છે એટલે લાગે મારી માં કોણ છે ઢીચણી પર કાંઠો ચડી જાય એમ સંતોને માટે આપણું કેવી આવે એટલે જેલમાં પીડા કંઈ માર માર્યા કંઈ કર્યું ઠોંગડા લખાવ્યા મથું ભરા દેવું પણ છતાંય એને પાછા પગલા ન કર્યા હે એનો આકારો ન કર્યો માકારો ન કર્યો કારણ જેને ગણીને હોપી દીધું તન મન ધન કે જેના નામ આધારે જેને જીવન બનાવ્યું એક નામ આધાર ઉતરે બહુ પારા કારણ એ રાખે તો ભલે મારે તો ભલે બારે તો ભલે તારે તો ભલે આવું જેને નક્કી કરેલું છે કારણ પોતાનું હતું ને એ લઈ દીધું કે જેનું હતું એને ને આપણે પારકું લઈને બેઠા ઘણી થઈ ગયા બોલો આ શરીર છે પારકું છે આપણું નથી કેનું છે એ નક્કી કરવાનું આપણે એકલા બેઠા બેઠા આના ઘણી પેપરી ઘણી છે અને આપણે ઘણી થઈ ગયા બોલો કોકનો માન કોકનો બંગલો રહેવા મળી જાય માની લીધું એટલે આપણે દુઃખી છે એટલે મહાપુરુષો કે એટલે ભક્તિ કરો મારે છે ને ભૂલ કરી પાંગડી હાથ જીવનની અંદર લેવો કર્મના ભીંગા જે નર હોય એના ખેલ હોય મેદાનમાં શું કામ એને ખોટ કરી નથી જીવનની અંદર કોઈ પ્રકાર એને શું કે કોઈ ગયો હે ખોટું કરવું એને ખૂણા પકડવા પડે આમ જોવું પડે કોઈ દેખતા નથી ને આ વસ્તુ ખીચામાં નાખતું જોયું કે મારા કોઈ નથી ને અને ઓલાને કાંઈ છે નહીં ગયો માણા હોય કે ગમે એટલા હોય ધર્મના ઢોરી ધર્મના હશે એમ આપણે જે ધર્મને ભરો આ હવારે વાત કરી તો આજથી ચડતી જોઈએ કેવું મહાપુરુષે મા ધરતી છે ને મા ધરતી એની માટે કેટલું બધું વજન છે એની માટે 17 રૂપિયા એક થંભ છે થંભ માથે એક 10 રૂપિયા ધજા છે કયો એમ આ માનો આ એક ધરતી છે કયો મકાયા છે ને એક ધરતીનો ભાગ છે ને એની અંદર 17 થાંભલો છે એમાં ધર્મની ધજા છે અહીંયા ધેર પકડવાનો છે એક ભજનમાં રામાપીરના ભજનમાં આવ્યું કે ધોરી ધજાના પ્રમાણ આપણા બધામાં છે ધોરી ધજા 10મે દ્વારે આ ધજાનું નિરીક્ષણ કરવું અને આ ધજાને ઓળખવી ને એ ધ્યેય રાખવું એ મહાપુરુષોનું કામ છે મહાપુરુષોને મરેલા માણસનું કામ છે જીવતાનું કામ નથી તો આપણે બધા મરેલા જ ભેગા થયા
એટલે જીવતા નથી. બોલો જીવતા એને ન આવે આવે હા એ ગોળાને લૂંટાય છે દીવો મરેલા હોય ને એ મેદાનમાં આવે. એટલા માટે કરવા જેવું માનવ દેહ મેળવું મને તમને ભાઈ કે ભાઈ આ ખજાનો ખાલી થઈ જવાનો કે ભાઈ આ લૂંટાઈ જવાનો. માં બોલ્યું કે લૂંટી શકતો લૂંટી લે હાથમાં મેળવ્યો છે ખજાનો શું કામ લોભ કરી લૂંટવાનો હે લૂંટી લે. પણ આને અંદર કોણ ખૂટે મળે ભલે ને પહેલું એ ન લગાવાય. અને સંતોએ એને ખૂબ લૂંટ્યું લૂંટી ધનવાન થઈ ગયા. અને આપણે તો કોલે કોરા રહ્યો ખજાનો ભેલો પણ લેવાની મને આળસ ગણી ને કે કોણ લે ક્યાં હાચવે. એ સંતોએ મને એવો ખજાનો લૂંટ્યો આ માનવ દેહ અંદર અણમોલ ખજાનો એવો લૂંટ્યો ધનવાન થઈ ગયા. અને એના ધજાએ ફરકે એના નેજા ફરકે કરવા જેવું જીવનમાં આવું માનવ દેહ સમય મળ્યો. આ સમયને જવા ન દેવાય. બોલો શું કહું ગમેલી આપણે રખવાડો કરશે ને જેમ તેમ ગમેલી મહેનત કરશે ગમે એવી આશા કરશે પણ મળવાનું. મેં બહુ ઓળ્યું કરીને મને ખબર છે મને એમ થાય કોણ રોજ ચડાવવી પણ ગાયને 1 ફૂટ શીખ જગ્યાએ રહ્યો પાછી 1 ફૂટ ગાય મારે આગું રહ્યું લોટ ન જાય શેડાય ન ગયા. જેથી હાની તૈયાર થઈ ને શેડા આડી ગયા લોટ ન ચડી. કોચે માનવાનું કે અહીંયા આવતો ને જો કેવો ખજાનો હોય કેવું રાજધાની ગુરુનો દરબાર અને અમરલોક કહેવાય અમરધામ કહેવાય હરખનો ઓટલો કહેવાય. આ ખડકની અંદર છે ને ખડકમાં અને આ ઓટલામાં ખડક હમાયેલ છે. બોલો આવો મેળવું તમને મને કે નહીં કેનો છે ગુરુ મહારાજનો લૂંટવા જેવો છે ભાઈ. શું માણસ કરી પડે હમો માલ પડ્યો છે લૂંટી લઈને કે ના એનું કામ નહીં. કેવું ભજન આપણે બતાવે સંતો કેવો ઓલો મોરલો કે મતલબમાં એવો હે મોરલા પિઝા ખા તારા તોડ હે બહુ મહાપુરુષ બહુ કેવું સારું. કાયા માયાનો ગર્વ ન કીજીએ. આનો પૃથ્વીમાં પાયો નથી ક્યારે પડી જાય ક્યારે તૂટી જાય ક્યારે ફૂટી જાય. તો આને મહાપુરુષો કે આને મઢી લે હરખી રામ નામથી ગુરુના શબ્દથી તો આ ફૂટે નહીં ફૂટે નહીં અને કોઈ દી આ ખોવાય નહીં. બોલ હાજર ન કરે એ ભલે રહે તૂટે રહેવું એને શું જરૂર છે. આ કરી છે બરાબર છે આ મજા કરી મજા છે તો કરો. મર ગયા મરજે ગયા ડાક્ટરે ગયા દામ દો પડી બીચમાં સાબિત રહ્યા નહીં કોઈ. મહાપુરુષો કે કરી લે જીવનમાં કોઈ સાબિત રહેવાનું નથી કોઈ રહ્યું નથી તું રહેવાનો નથી. તો હાથમાં ખજાનો છે લૂંટાય તો લૂંટી લે રામ નામથી લૂંટે. હરેક અકલદાસે ભજનમાં કીધું કે રામ નામની મારે વરી વેળા કાંઈ નહીં આવા સંતના મેળા. હે કેવો મહાપુરુષ રામ નામની વેળા વરે તો આવા સંતોના મેળા કાયમ થાય. સંત મેળાવડો થાય સંતોના સમાગમ થાય સંતોનું અવગણ થાય. કેવું જો રામ મિલે તો બધું આવું આવે નકર તો પછી ઓલું આવે સમજ્યા. આ બીજાથી રૂપા જાય બીજું નું આવે મારું તારું હસુભાઈ મરી ગયા હા કેટલા પેલા માફી ખંજોરતા હોય ઘણું પણ છતાં એને મને હક ન હોય આનું કેમ કરવું આટલું ઘટે આટલું તૂટે. એમાં માસ્ટર આવે ને માસ્ટર સરકારી નોકરી આવે ને 500 ગાડી લઈને આવ્યા હતા જામનગરથી. અમે ક્યાંથી આવો કે જામનગરથી આવી તમે સરકારી ઓફિસના અંદર નોકરિયાત છે ને તમે તો મહાન કેવો હતો કેવો ખજાનો મળે આજીવન ખજાનો આજીવન કાંઈ તકલીફ ભાઈ ટાઈમ દેવાનો પણ આજીવન ખજાનો ને નોકરિયાત જે સરકારમાં છે ત્યાં ખાવાનું હોય જેટલા વરા ભોગવાનું ભોગવી પછી મરી ગયા પછી મળે અને બેઠા થઈ જાય મળે. કેવો આજીવન ખજાનો એમાં કાયમ ખજાનો છે સંતોનો. હા છે તો છે નથી તો છે
વૈદ્ય ભાઈ આ સંતોના બધા રેજા ફરકે સતારજા જાઓ, પરબાવળી જાઓ, સીતારામ જાઓ, જલારામ જાઓ, રોડ અંબાબામાં જાઓ. આ નથી તો છતાં જે કાળ બોલેનો આ કમાય કરવા જેવું છે જીવનમાં. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આ ધર્મના તે ધોરી રે જેથી રામ
મહારાજની